ડાયરો ને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી. કેમ છો બધા? મજામાં છો? તો આજ તો જો આપણે સવારમાં દાંતરડી લઈને આવી ગયા છીએ નીંદવા, આપણે બાજરી નીંદવા માટે. અને બે ભાઈ કેરના આવી ગયા છે નીંદવા. અને જો આપણે બસા પાલટી આ બધું રમીએ છીએ બધી. કાંઈક ગુંદરા ને પાંદડા વાળ્યા અને ભર્યા, અને હવે કાંઈક બધું પાંદડા ને બાંદરાને ભેગું કરીને રમે છે. અને આપણે હાલ્યા જ આવી છીએ નીંદવા. બે કાકા જો હવારમાં નીંદવા આવી ગયા હતા. એક કેરો નીંદી આવ્યા, બે કેરા એમ તો નીંદી નાખ્યા છે. અને આપણે અત્યારે હાલ્યા જ આવી છીએ. લગભગ 10:30 વાગી ગયા. બે ભાઈ તો પાણી હોત પી આવ્યા, તરસ્યા થઈ ગયા હતા. ઘરે જઈને નાસ્તાનો ટાઈમે પાણી પીને આવ્યા, નાસ્તો હમણાં માગશે પાછા. તમે ઘરે ગયા હતા? ના, લાયા જ નથી, ખતમ થઈ ગયો નાસ્તો, બનાવવાનો છે હવે. ને ક્યારે જવું? ચાલો આપણે જઈએ ઘરે. ઠેક મેં કીધું ગામમાં જો આવો કાંઈક છે આપણો બાજરો, અને બહુ ખડ નથી, આમ એટલા પડખે છે કાકા હેઠે વધારશે. હાલો આપણે નીંદવા માંડવી ને બે ભાઈ થઈને કેરો લેશ. આપણે એકલા કેરો લેવાનો વારો આવશે તો રહી જઈશું વાહી, પછી હારે નહીં થાય કા. હા એટલે મને લેવડાવવાનું. હા એટલે મારે એકલા થોડો કેરો હાલે. ના રે ના, તમે બે થઈને કેરો લો, મારથી એકલા નો હાલે. તો તને સારી ઈ મારશે. લો જો આવી કઈ ખડ છે, લોણી છે. હા હાટોડો છે, બહુ ખડ નથી, અમુક છે કુતેલા. ઈ તો મારા હાડા દેખાતા નથી. બાજરો છે કુતેલા છે, બાજરા જેવા લાગે, ખબર નહીં પડતી. અમારે વંશિકા કાલ આવી ને તો 2-3 તો બાજરાને છોડવા લઈ લીધા, પછી પાછું ભાગ્યું મેં દી બાજરો છે તા કે તો માં નથી લેવું કે આમાં નથી ક્યાં ખબર પડતી કે. ના ન પડી તો વહી ગઈ દાંતડી ઘા કરીને, નથી નીંદવું કે વાર. હા આંચન પાળી અડતન સા એક ખારો છે ને આ 2-3 ડુબળા એમ કેમ. એ ખાતર નો સા આવ્યો છે ને તુર વાળો. તો વહી જાય ને પાણી આંચા ભરાઈ રે, અને ઓલામાં ઘા કાઢે વયું જાય. હા પાણી વાળો સા, અને એમાં એ તુર નો સા આવ્યો છે. હાથી આંક્યું ને આપણે નીંદી નાખવી ને પછી પાણી આવે એટલે ઘાએ ઘા હારો થઈ જાય કા. ઢીસણ ઉપર વટ થઈ જાય છે. હાલું તે હાલો બધા ડાયરોમાં બનાવી જલ્દી બાજરો પાકી જાય છે, નીકળી જાય તો એકાદ મહિનો તપે જ. હાલો તો ડાયરા જેને નીંદતા આવડતું હોય ને નીંદવા પોગી જાવ. આપડી જેવા કોક તો હશે ને આપડા વિડીયો જોવા વાળા ખેડૂત, નીંદવા આવી જાજો. અમાર બાજરો ઘાએ ઘા પતી જાય. ન આવડતું હોય શીખવાડી દેજો. તમાર બાજરો હાટે જ બીજા નીંદવાનું શીખવાનું. એ વાત સાચી. લ્યો હા હાલો તો બધા બનારી જો. 12:30 થઈ ગયા છે ને જો નાસ્તો કરવા બેસી ગયા છે બધા. 12:30 બપોરા કરે, નાસ્તો કરીએ 12:30. 11 વાગ્યા નાસ્તો કરવા નહીં, 12 વાગ્યા બપોરા કરી લે. અમે 12 વાગ્યા 12:30 નાસ્તો કરીએ. જો હાલો ડાયરો ખજૂર ખાવા. આપણે આ વર્ષની પહેલી ખજૂર આવી ગયો, કઈ મસ્ત છે ડાયરાને. રામ રામ સીતારામ આપણે હવારમાં કરવાના ભૂલી ગયા હતા. આપણે રામ રામ સીતારામ કરી લઈએ, નાસ્તો કરી લઈએ. હાલો ડાયરાને રામ રામ સીતારામ. સીઝનની પહેલી ખજૂર છે. 15 દી પછી ઉજાણ. 15 દી નો રહ્યા, બસ 12-13 દી રહ્યા. 1:30 વાગી ગયા છે બપોરના, અને અમારે શિવમભાઈ જો ઊંઘ લઈને જાગી ગયા. શિવમ આ તો જો આપણે ખલેલી ને ડાયરા બાંધ્યો. પાંદડે ડાયરા નહીં, અને ડાયરામાં પાંદડા આવે. કા જેવા મજા આવવાના હુવાની કા હે ને.
મોટો લાડવો હોય એટલું મોઢું પાડી દીધું. ચાલો હવે આને ડાયરેક્ટ આપણે જાવું છે બપોરા કરવા. કા બપોરા તારે આવું હે ને ઢીંગો? પાછા બપોરા કરવા આવું હે ને તારે? હે શિવામ શિવામ હાલ બેન હાલો. કાકા બાવણી લઈ લી છે, તું લોટો ને વાસણ લઈ લે. પાછી પૂરું બાવણી લઈ લે, તું બાવણી લઈ લે. હા એ બે દૂધ ને છાશ લેવાની ને એમાં ઘરે આપણે. હાલો ચાલો કાંટીની બ્લોગમાં બનાવી ગયો. સાંજના 5:15 થઈ ગયા છે ને હે ને અત્યારે જવું છે પાછું આપણે ફઈની વાડીએ. આપણે ગયા વર્ષે પહેલાં તરબૂચનો વિડીયો નથી મિત્રો બનાવ્યો, ત્યાં જવાનું છે આજ પાછું. જોકે હજી તરબૂચ તો નથી જાય, ઝીણકા લગભગ થયા છે. ચાલો કીધું આપણે હે ને થોડી જજો વિડીયો બનાવતા આવી અને જોતા આવી કેવાક તરબૂચ થાય કેવાક નહીં, કેવાક વહેલા છે. ચેનલમાં નવા આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ જરૂર કરી દીજો અને ફેમિલી મેમ્બરમાં બધાને વિડીયો શેર જરૂર કરી દીજો. હવે છે ને આપણે 10,000માં થોડાક જ ઘટે સબસ્ક્રાઈબર. ચલો ફાઇનલી મિત્ર આપણે છે ને પહોંચી ગયા છીએ વાડીએ, જ્યાં આપણે ગયા વર્ષે તરબૂચ ખાવા આવ્યા હતા ને. જો આ વર્ષે તરબૂચ છે મસ્ત મજાના થઈ ગયા, ઝીણકા હે તરબૂચ. જ્યાં બતાવું તમને, જ્યાં રહ્યું તે શરૂઆત થઈ છે. હો જો કલ્પેશ પાસેથી જાય હજુ વાર છે, કાચા છે. હજી ઝીણકા છે. હજુ 20-25 દિવસ પછી ખાય એવા થાય. અંદર શું આમ તેમ થાય વહેલા ખૂંદવા. વેલા કાંઈ ન ખૂંદાય ના, વેલા શું ખૂંદાય? આખો બગીચો દેખાય ને એને તોય દેખાય, તોય દેખાય બગીચો. હાલ્યા જાવ કંઈક છે મિત્રો વહેલા. આમાં મિત્રો આપણે હે ને કાંઈ ઓલી મલ્ચિંગ કે ગ્રો કવર કે એવું કાંઈ નથી કરેલું. એમને કેવો એકદમ મસ્ત મજાના તંદુરસ્ત વહેલા છે. ઝીણકા છે. ઝીણા નકરા જ થયા છે હવે. આમ થઈ છે હોય એટલું બધું આપણા હાથમાં આમ થઈ ના આવે. હું યાર ઠંડીના કારણે થોડીક એમને હમણાં કપા ઝાકળ આવતો ને, ઝાકળ થોડોક નડે એટલે એમાં થોડાક પીલા છે. એમાં તરબૂચે પથારી મોઢું ફેરવી ગયા. આ બધા નકરા અહીંયા બધી નકરા છે, ઝીણા નકરા જ સુઈ જાય મિત્રો. આવા થઈ ગયા, ફૂંકાઈ ગયા બિચારા. કેટલા ટક્કર કરે, તાપમાન જ એટલું. વાતાવરણ ગરમ થઈ ગયું છે મિત્રો. થોડાક દિવસ પછી આવ્યું એટલે મસ્ત મજાના તરબૂચ દેખાય આમાં. થઈ ગયા ને જો ઓલાને દેખાય ને એવા લીલા હોવા પડે. થોડીક પાણીની તાણ પડી ગઈ છે. પાણી 2 દિવસથી પાયું જ નથી. કેવો મસ્ત છે મિત્રો તરબૂચના વેલા દેખાય મસ્ત મજાના. થોડાક દી પછી ને તરબૂચ દેખાય મસ્ત મજાના મોટા. અને હા ને મિત્રો આમાં લગભગ 2 દી ખાટી છાશ ને ગૌમૂત્ર ને એવું જાતું હોય છે પિયતમાં. હા એવું જાય છે ઓર્ગેનિક. આમ ગણો એટલે મિત્રો 50-60% હે ને આપણે તરબૂચ ઓર્ગેનિક કહેવાય આપણે. હા ને મિત્રો ખાલી પોરે એક જ દવા છાંટવાની, બીજી નહીં. અને મિત્રો આ જો ખાટી છાશ ને ગૌમૂત્ર ને એવું આવે ને એટલે જો આ કેવા મસ્ત મજાના. બાકી નગર આ ગ્રો કવર નાખ્યા વગેરે આવા વહેલા થાય જ નહીં. વહેલું વાવેતર કરવું હોય ને તો ને ગ્રો કવર નાખવું પડે. પણ હે ને ત્યાં ખાટી છાશ ને ગૌમૂત્રનો પાવર છે ત્યાં, નગર આવા વહેલા થાય જ નહીં મિત્રો. ગૌમૂત્ર નહીં લડતું હોય ના એને કાંઈ ન થાય. રોજ એક દિન ડબ્બો ચડાવી દે. ગૌમૂત્ર જેટલું પાવ એટલો ફાયદો થાય. હા કેવા મસ્ત છે તરબૂચ મિત્ર.
હવે થાય વાતાવરણ સુધરી ગયું ને હવે થશે તરબૂચ પાછા જીનકા જીનકા લાગત થઈ ગયા છે મિત્રો આપણે ફઈની વાડીએથી નીકળી ગયા ઘર બાજુ અને અહીંયા માર્ગમાં ને એક બે કેસુડાના ઝાડ છે મસ્ત મજાના કેસુડાના ફૂલ ખીલ્યા જો ખાખરો ખાખરો કહેવાય અમે ખાખરો કહીએ એને ફૂલ કેસુડાના ફૂલ કેવા પણ મસ્ત ખીલ્યા હે મિત્રો પાન ન હોય નકરા ફૂલ જ હોય હા ફૂલ જ છે મસ્ત હે એક ઇંચા હે એક જાય છે એ ફૂલની બાજુ મોટો રંગો ફઈની વાડીએથી આવી ગયા પાછા ઘરે ને ભાઈની જોઈને ત્યાં લીંડે ભાઈ એકલા લીંડે ને શિવમભાઈ અહીંયા રમકડા રમે છે ઠેકડા મારા હાથમાં રહેતો નથી હાથમાં રહેતો બસ સાનમાં બે રહેતો જો કોઈ કેમ કરે છે જો સાનમાં બે રહેતો હા કરતો જો નેવ્યા ને સોનું ની જાય બેઠા હતા પરો કરે બધું કસરું ભેગું કરીને રમે છે હે શિવમ હા શિવમને કોઈ રમાડતું નથી છે ને આવી જા અમે ચલી ગયા ચલો શિવ 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 હા ચાલો મિત્રો આપણે હે ને આજે તો વિડીયો મૂકવાનું ભૂલાઈ ગયું 8:30 થઈ એટલે 8:30 થઈ ગયા છે અત્યારે જસ્ટ થંબનેલ ફટાફટ બનાવી અને મૂકી દીધો છે અને હવે હે ને આમાં દવા છાંટવાની બાકી છે 4 કેરા બાકી છે તને ફટાફટ છાંટી દઉં અંધારું થાય ને પેલા સુરત દાદાએ વાત થંભાની તૈયારી છે કાઢીંગો દાદા કેવા ઠેકડા મારે તને કીધું તું કાઢીંગો ઢેંગો ઢેંગો ક્યાં જાવું હે ઢેંગો ક્યાં જાવું ઉડી જાવું એમ કહે જો ચાલો કન્ટિન્યુ વ્લોગમાં બન્યા રહી ગયા મિત્રો 9 વાગી ગયા છે અને વાળું કરવા બેસી ગયા છીએ ને આજ તો મિત્રો વાળુમાં કંઈક નવીન જ છે તમને કદાચ ખાધું હોય કે ના ખાધું હોય કમેન્ટ કરીને જણાવજો ખાધું હોય છે પણ કંઈક અલગ રીતના હા આજ તો હા મિત્રો વાળુમાં છે આપણે દાળ અને ભાખરી દાળ ભાખરી યાદ છે આમાં છોડ ભાખરી ને છોડી નાખો ખાવાની મજા આવે કંઈ ઘટે નહીં કહેવાય દાળ બાફી દાળ ભાખરી ભાખરી ને દાળ હાલો વાળો આવી જાવ જેની કરવી હોય હા દૂધનો વાટ કરાવી ગયો સોયલ બનાવી હા કાલ તો છોડી નાખ્યું હોય કરી નાખું હવે કેમ કે આને છોડેલું જ કરવું પડે ભાખરીમાં કઈ આવે ને બા તમે કેમ ખીચડી લીધી ચાલો હે ને મિત્રો આજ તો પાછા નાક બંધ થઈ ગયા શી ખબર છેડા મીંડ્યા લાવવાનું મળે ઘડી લાડવાય બંધ થઈ ગયા તો રે છેડા આવ્યા મિત્રો બા છે ને જો મોટા જબરા તપેલા છે ને ગારો લગાડે છે ગારો કેમ કે હે ને મિત્રો આવતીકાલે હે ને એ તપેલા મોટા તપેલામાં ખીર બનાવવાની છે ખીર તપેલી ભરી કે આપણે ઓલી રાધા વિયાણી ને એનું જોડ કરવાનું છે એટલે કાલે સવારમાં ખીર બનાવીને માટે જો બારે ગારો લગાડી દીધો હે તો હાલ હવે ખીરનો વિડીયો તો કાલે આવશે અને 9 વાગ્યાને 41 થઈ ગઈ છે અને અત્યારમાં જો પાછી છીકું ચાલુ થઈ ગઈ અત્યારે અવાજ મારો ફરી ગયો છે મિત્રો ને આપણે હે ને મિત્રો આજે ગઈકાલે ને આપણે ફળિયામાં હે ને હુવા આવી ગયા એમ ક્યાંય ફળિયામાં મજા આવે હુવાની ને ટાઈટ ઓછી થઈ ગઈ એટલે ફળિયામાં મજા આવે ઓલા કણે હુવામાં કેમ થાય મસરા આવે મને યાર પંખો ક્યાંય ત્યાં છે નહીં
બસરા કવડે આપણે ભાઈ ફળિયામાં હું ગઈ મસ્ત મજા આવી આવે ફળિયામાં. હાલો હવે હે ને આજનો વ્લોગ અહીંયા કરી દઈશું પૂરો. આઈ હોપ કે આજનો વ્લોગ તમને પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો હવે મળીશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધા ડાયરાને રામે રામ.